જેનું તેજ હોય ને એ તેજરૂપ આપણા આત્માને માનીએ ને એટલે સીધી જ એના તેજરૂપ આપણે બની ગયા. આપણા આત્માને તેજરૂપ માન્યો, આપણે અક્ષરધામ રૂપ આપણા આત્માને માનીએ એટલે અક્ષરધામમાં બિરાજમાન સાકાર મૂર્તિ સામે ભગવાનનું દર્શન થાય. બીજા નીચેના બધા ઢંકાઈ જાય. આવી ઉપાસના કરવાથી જીવને પરમ એકાંતિક મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. વચનામૃતમાં ટીકામાં મોટે ભાગે આ શાસ્ત્ર દૃષ્ટિના કારણે જેના તેજરૂપ થઈએ એનું દર્શન થાય, વચ્ચે બીજાનું આવરણ રહે નહીં. શ્રીજી મહારાજના તેજરૂપ થવાથી શ્રીજી મહારાજનું દર્શન થાય. એની નીચેનું બધું ભગવાનના તેજમાં લીન થઈ જાય અને એ ઉપાસકની દ્રષ્ટિએ બધું અસત થઈ જાય. શું થઈ જાય? વસ્તુ ભલે એમને રહે પણ એને વિશે એને કોઈ આકર્ષણ ન રહે, એમાં એને કોઈ લગ્ની ન લાગે, ફક્ત શ્રીજી મહારાજમાં લગ્ની રહે. અને આ સ્થિતિએ ભગવાનને વર્તમાન સમયે ભજીએ ને તો પછી આ દેખાતું પૂદગળ પડે ત્યારે સામણ ભગવાનની ઉપાસના કરીએ છીએ, નિષ્કામ ભાવે કરીએ છીએ, કોઈ ફળની ઈચ્છા વગર, ફક્ત પ્રસન્નતા માટે સાકાર રૂપ ભગવાન આપણને કરે, પોતા રૂપ કરે અને પોતાનું સન્મુખ દર્શન થાય. પરમ એકાંતિક મુક્તની સ્થિતિ પમાય.